અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નવસારીની મહિલા સાથે ઠગાઈ થઈ છે. બેલારૂસમાં તે ફસાઈ. વિદેશમાં નોકરી માટેની લાલચ આપી ગુજરાતી મહિલા સાથે કરાઈ છે છેતરપિંડી. ફ્રૂટ પેકિંગનું કહીને મહિલાને મોકલવામાં આવી હતી બેલારૂસ. ₹70,000 થી 80,000 પગાર મળશે એવો એજન્ટોએ દાવો કર્યો હતો. મહિલા દેવું કરી બાળકોને નવસારીમાં મૂકી બેલારૂસ પહોંચી ગઈ. મહિલાને ગાયના તબેલામાં 15 કલાક કામ કરવા મજબૂર કરાઈ. અન્ય અનેક લોકો તેની સાથે ફસાયા હોવાનો મહિલાએ દાવો કર્યો છે. વડોદરાની વિઝા કન્સલ્ટન્સીએ છેતરપિંડી કર્યાનો આરોપ છે. એજન્ટે મહિલાનો નંબર બ્લોક કર્યો. પરત ફરવાના રૂપિયા પણ તેની પાસે હવે નથી બચ્યા. મને એવું કીધું હતું કે 8 કલાકના તમારા 70,000 થી 80,000નો પગાર થશે અને ઓવરટાઈમ કરશે તો તમારા 90 લાખ રૂપિયાની મેરે પગાર થઈ જશે એવું કહેતા હતા. એટલે મેં પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયના તબેલામાં નાખી દીધી. મિક્સમાંથી મને 350-400 કિલોમીટર દૂર નાખી. અહીંયા એવા એટલા બધા ગાવડા પહેણામાં છે ને કે વાત નહીં પૂછે, બધા ફસાયેલા. તો આ મહિલાનું નામ છે મીના રાજેશ જોશી. તેનો આક્ષેપ છે કે વડોદરાની ગજાનંદ ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટન્સી કંપનીએ 5.5 લાખ રૂપિયા લીધા હતા અને ફ્રૂટ પેકિંગનું કહીને તેને બેલારૂસ મોકલી દેવાઈ. પરંતુ તેને અને તેની સાથે બીજા અનેકને બેલારૂસની રાજધાની મિન્સ્કથી 350 કે 400 કિલોમીટર દૂર કોઈ સ્થળ પર મોકલી દેવાયા છે, જ્યાં ગાયના તબેલામાં 15 કલાક કામ કરાવાઈ રહ્યું છે અને પૂરતા રૂપિયા પણ કોઈ આપતું નથી. એજન્ટે ફરિયાદ સાંભળવાના બદલે મહિલાનો નંબર બ્લોક કર્યો છે. મહિલા વિધવા છે અને તે બાળકોને મૂકી દેવું કરીને બેલારૂસ પહોંચી છે, કારણ કે તેને મહિને 70,000 થી 80,000 મળશે તેવો વાયદો કરાયો હતો અને જો ઓવરટાઈમ કરશે તો ₹90,000 થી લાખ મળશે તેવું પણ કહેવાયું હતું. પરંતુ હવે સ્થિતિ એ છે કે મહિલા પરત ફરવા માંગે છે. તેની પાસે ટિકિટના રૂપિયા પણ નથી, એટલે જ તેણે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને મદદ માગી છે. અહીંયા જેમ તેમ હું રહેતી છું. મારા પર ઇન્ડિયા આવવાના પૈસા બી નથી, મારા અહીંયા ખર્ચો બી નથી મારી પાસે. ને જે મારા છોકરા છે 3 ઇન્ડિયામાં, મેં એકલા મૂકીને આવી છું. મારા હસબન્ડ બી છે નથી ને આ લોકો મારા હાથે ફોલ કરેલું છે ને અહીંયાથી મારે ઇન્ડિયા આવવું છે. મને એજન્ટ લોકો બધાએ મારો નંબર બ્લોક કરી દીધો છે ને મારા પાસે પૈસા નથી. તો સમગ્ર ઘટના વિદેશની ઘેલછા રાખનારાઓ માટે લાલબત્તી સમાન ચોક્કસ છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.